કહેવાય છે કે દીવ, દમણ અને ગોવા. આજે દમણની અંદર છીએ તો દમણની બજારમાં એક સુંદર મજાની વાત જાણવા મળી કે ત્યાં આગળ સૌથી વધારે ટેટુ માટેના જે કહેવાય કે ટેટુ બનાવી આપનાર વ્યક્તિઓની સરસ મજાની દુકાનો છે. અને આજે આપણે અત્યારે મુલાકાત કરી રહ્યા છીએ કિંગ ટેટુસ, કે જે લોકો ઘણા વર્ષોથી અહીંયા આગળ આ ટેટુ જે છે એ બનાવી આપે છે. આ કઈ રીતે બને છે, શું છે, એની નાનકડી એમથી વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો મારી સાથે જોડાઈ જાઓ. અહીંયા આગળ કિંગ ટેટુઝ ના ઓનર અનિલભાઈ છે અને આપણે એની પાસેથી મળીએ. અનિલભાઈ નમસ્કાર. નમસ્કાર. અનિલભાઈ, ખાસ કરીને અમે લોકો જુનાગઢ થી આવીએ છીએ અને અહીંયા અમે દીવ પણ ફર્યા છીએ, પણ દીવની અંદર પણ આપણી ટેટુઝ માટેની દુકાનો નથી કે બનાવનાર કારીગરો નથી. તો ખાસ દમણની આ શું કારીગરી છે, શું વાત છે? કારીગરી એવી છે સાહેબ કે આમાં અમે ખુદ અમારા આપસી શીખા છે ટેલેન્ટ. અને આપણી શોપ પહેલા ગોવામાં બી હતી, પછી એક શોપ આપણે બહુ પહેલા આવ્યા તો 2011 થી લઈને એક શોપ હતી અહીંયા. પછી એને કરતા મુલાકાત થતા થતા આપણે 4-5 શોપ કરી, સ્ટુડન્ટ બી કર્યા, બધું કર્યું. બિઝનેસ બી અહીંયા સારો છે ટુરિસ્ટ નો, સમજ્યા? રેગ્યુલર પબ્લિક થાય છે, બધું થાય છે અને ઇન્કમ બી સારી છે. ખાસ કરીને અત્યારનો જે ક્રેઝ જે છે કે લોકો ટેટુ છપાવે છે, પેલા તો સામાન્ય રીતે છૂનણા હતા એવું બધું હતું, પણ હવે લોકો જે છે સ્પેશિયલ અલગ પ્રકારની, હવે આની અંદર કયા કયા પ્રકારના ટેટુઝ આવે છે? એના પ્રકારમાં આવે એટલે પરમેનન્ટ ટેટુમાં બધું આવી જાય. ફેસ ટેટુ થી લઈને ગણપતિ ટેટુ, શિવજી ટેટુ, નેમ ટેટુ, બેન ટેટુ, ટોટલ ટેટુ, ઓલ કારીગરી તમને અહીંયા દમણમાં તમને મળશે. કિંગ ટેટુમાં ફેસ ટેટુ થી લઈને કોઈ બી બધું બની જશે. એટલે ખાસ કરીને આ ટેટુઝ બનાવીએ તેમની શરીર ઉપર કઈ આડઅસર થાય એવું કોઈ આપણે ન થાય. બીજું આપણી વસ્તુ છે, આપણે ફૂલ હાઇજેનિક રાખીએ. સામાનમાં બી બધું વસ્તુ હાઇજેનિક રાખીએ. અચ્છા, આ શું છે? વાર નીડલ રાખીએ. અચ્છા, ઓકે. મશીન ઓકે. આપણું ટોટલ વસ્તુ ક્વોલિટીમાં હોય, ડેટ હોય, બધું હોય. અને કલર જે વાપરવામાં આવે, કલર વાપરવામાં આવે રેગ્યુલર કલર આપણો ચાલતો હોય. અહીંયા આ કલર જે છે હશે ને, આ જે છે બધા, તો આ કલર જે છે ઇન્ટરનેશનલ કલર હોય, એ લોકો સર્ચ મારને અહીંયા પડાવવા બી આવે તો તમે સર્ચ મારને પડાવજો. ઓકે, બધી વસ્તુ આપણું હાઇજેનિક હોય, જોઈ લો. નીડલ થી લઈને કલર થી લઈને બધું તમારા સામે ઓપન થાય છે. હેન્ડગ્લોવ્સ થી લઈને. મિત્રો, ખાસ યુવાનો તમારા માટે વાત છે કે આ ખુશીની વાત છે, અત્યારે લોકો જે છે યુઝ એન્ડ થ્રો, હવે ટેટુ બધું જે વસ્તુ છે છે આપણા પાસે. કોઈ વસ્તુ કઈ ઓલું નહીં, યુઝ એન્ડ થ્રો. એકવાર ટેટુ બને પછી એને ફેંકી નાખવાનું હોય. આ શું છે? આ નીડલ આગળ લાગે છે, ટેટુ નો મશીન થી પડે ને આગળ. હા, ઓકે. હા મિત્રો, ખૂબ સુંદર મજાની વાત છે. તમે દમણ આવો અને તમારી પાસે સમય હોય તો આ જગ્યાએ અવશ્ય તમે મુલાકાત લેજો. જંબુર બીચ અને આ જગ્યા ઉપર તમને અનિલભાઈ મળશે. ખૂબ સારા ટેટુ પોતે બનાવે છે અને સામાન્ય રીતે નાના ટેટુ કઈ સાઈઝમાં હોય એને બનાવતા કેટલો સમય લાગે? નાના ટેટુ, નેમ ટેટુ તમે બનાવો તો 15 થી 20 મિનિટ. ઓકે. કોઈ મોટા ટેટુ હોય પછી તો 2 કલાક બી જાય, 3 કલાક બી જાય, આખો દિવસ બી ચાલે. અચ્છા, ખાલી એક જ કલરમાં બનાવવું હોય ને મલ્ટી કલરમાં બનાવવું હોય તો એમાં કઈ પ્રાઇસ? પ્રાઇસમાં કઈ ને, પ્રાઇસમાં અમુક હોય ને એવી જેવા રીતે ટેટુ જેવી રીતે ચાલુ થાય કે શંકર ભગવાનનું પડો, જેમાં શંકર ભગવાન જેટલું ટેટુ નોર્મલ હોય, શંકર ભગવાનનો ફેસ, એના પ્રાઇસ બી ઓછા હોય. હેવી હોય જેવી રીતે બીજા પોઝ વાળા બધા હેવી, તો એનો પ્રાઇસ વધારે થાય. બીજું એમાં કઈ ફરક ન પડે. જે નીડલ થી 1000 નું ટેટુ બને, એક નીડલ થી 10,000 નું ટેટુ બને. શું વાત છે? એક જ સામાન્ય રીતે અત્યાર સુધી ખાલી કારીગરીની એક વાત છે આમાં. ઓકે, ઓકે. જે 1000 નું ટેટુ બનતું હોય એવી એક નીડલ થી બને, જે 15,000 નું બનતું હોય તેવી એક નીડલ થી જ બને. ઓકે. મિત્રો, ખૂબ સરસ વાત છે, કારીગરની વાત છે. સારો કારીગર સારું કામ કરી આપે અને એક વખત જયારે લીસોટો થઈ જાય એ લીસોટો રહે જ છે. એટલે જો કાયમી માટે કરાવવું હોય ત્યારે ખૂબ સારા કારીગર, સારી કંપનીઓની વસ્તુઓ વાપરે. ક્વોલિટી જો, ગમે ત્યાં બી જાજો ક્વોલિટી જો, બધું જો, એનું શું છે ક્વોલિટી જોઈ લો, વર્ક જો, પછી ટેટુ બનાવો. યસ મિત્રો, એટલે ક્વોલિટી જે છે એ તમારે મેન્ટેન અહીંયા થાય છે અને અનિલભાઈ જે છે કરી રહ્યા છે. અનિલભાઈ, કેટલા વર્ષથી ટેટુ બનાવો? મેં કમસે કમ અમારો 8-9 વર્ષ તો થઈ ગયા. અચ્છા, 9 વર્ષથી પોતે કામ કરે છે, બીજા લોકોને શીખવાડે પણ છે. અને બીજી એ વાત છે કે એ ઓછામાં ઓછા કેટલા રૂપિયાથી શરૂઆત થઈ? ઓછામાં ઓછા આપડા ત્યાં પહેલા 500 થી સ્ટાર્ટ થઈ જાય, બની જાય માણસનું કોઈ નોર્મલ વસ્તુ. અચ્છા, જે બજેટ ના હિસાબથી કોઈ માણસનું એટલે બની જાય. અચ્છા, કેટલા અંદાજે? 500 થી 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ જે છે અને 5,000 નું પણ થાય, 50,000 નું પણ થાય, જેવી જે પ્રકારની ડિમાન્ડ. તો મિત્રો, તમે જયારે દમણ આવો અને સમય હોય તમારી પાસે તો નાનું અમથું પણ જો કઈ તમે ટેટુ બનાવવા માંગતા હોય ને
તો દમણની અંદર આ દુકાનો જે છે એમાં સુંદર કામગીરી કરવામાં આવે છે. કહેવાય છે કે યાદગીરીના સ્વરૂપમાં જિંદગીભરની યાદગીરી આ અનિલભાઈ કરે છે. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અનિલભાઈનો આપણે આભાર માનીએ છીએ અને ફરીથી આવી મુલાકાતો તમને કરાવતા રહેશું. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.